અલે હવે હવે તું હવારે દુકાને વેલો વેવજે, ઓલા કેરેટ ને આમ મૂકવાના હે અને એમાંથી જે ઓલા પડેલા હે ને એને આમ નાખી દેજે, રેડી? એટલે એ ઓલું થઈ જાય. ભાઈ તું વેલો આવી જજે, રેડી? દુકાન હું ખોલ નાખી વેલો, બાકી બધું કામ તમે સંભાળ લેજો. મારો થોડો હિસાબ બાકી છે, હું કરી નાખીશ. ઓકે, હાલો હાલો કાકા ઘરે પૂછ મોટા અહીંયા કઈક પડસાયા જેવું છે. આ શું છે? મોટા ભાઈ અમે કઈક આગળ એવું એનું માથું નથી ને એવું કઈક માણા આવેલો હતો અમારે આમ વડલા આડો થી નીકળ્યો. પેલા એ સાઈડ જ જાય છે. અરે ત્યાં કઈ માણસ છે ને લોહી પડે છે નીકળ્યું ડોકીમાં છે, માથું નથી હતું. હા ખમો ખમો હું આ મામા બધા વાત કર્યો હું એને છોકરા કઈક સળાતર ભરાડ્યું. આપણે જોવું પડે. ના ના મામા એમ ડાયરેક્ટ નો જવાય. તમને ખબર ને આપણે ઓલો ગાંડો પંડિત, હા એની પાસે ગાંડો તો છે પણ એની પાસે શક્તિ તો વધારે પામ છે. આપણે ખબર ને મળવું જરૂરી. હા તો આપણે એની પાસે જાય. હા તમારા મારામાં કઠણ કાઢવા વાળો કોણ છે? આમ કોઈ આ ભાઈબંધ મને લાગે છે. આ બે ઘરે મોકલી દે ભાઈબંધ, તું અમારી ભેગો એમ. હવે મોટા તમે બે જાવ, સવારે આપણે દુકાને મળીએ, રેડી? જે થાય જોઈ જાઓ. આ લોકો એ જોયું તો છે પણ આપણે થઈ ગયા છે થોડોક આ ભાઈબંધ બી ગયેલો તો લાગે કઈક એવી વસ્તુ તો હશે મામા. એટલે આપણે એની તપાસ તો કરીએ જ. હા આપણે જોઈએ હવે નાજીને આપણે પેલા ઓલા આપણે ગાંડા પંડિત પાસે જાય. હાલો ઈ બાજુ તો ભૂત છે આવે ને. ઇલા અહીંયા ચડીને બેઠો. એ પંડિત, એ મારો ભાઈ, એ પંડિત. એલા ચમન ચકલી રાધે ને તમે? હા હા. પેલો ગાંઠિયાન સરિયા કઈ ગયા? અરે એ રાજકોટ જ્યાં ચાલે આંબાની કલમો લેવા મારો. ભાઈ અમારી બારી ગામમાં બહુ મસ્તી કરો તમે ક્યારેક. હા તારું કામ પડ્યું છે મારો ભાઈ, આજે એક કામ પડ્યું છે. સાંભળે મારો ભાઈ. ચમન ચકલી શું કામ પડ્યું મારા દીકરા? અરે આ છે ને આ છોકરા હતા, અમે દુકાને થી આવતા થત ને કાક માથા વગર નો જોઈ જાય એમ કે હવે એ તરબાઈ જાય છે. હવે તું મારો ભાઈ કાક કરીને એ ગયા છે હો માથા વગર નો. હા એની તો વિધિ કરવી પડે. તો એ તો આને પછી વિધિ થાય ને ઉપર બેઠા બેઠા થોડી થાય. તમે એનાથી કેતો આવું હજી મસ્તી કરી તમારી. એનો પંડિત બાપુ હવે ઇજ્જત થી કહેવાનું, મને આમને નહીં કહેવાનું. તો ગાંડો પંડિત તમે અહીંયા આવે. ગાંડો કયો તમે? કા અરે મારો ભાઈ ભૂલ થઈ ગયા. તારી સિવાય કોણ પંડિત છે આખા ગામમાં? ક્યાં હતો? ભાઈ જોઈ જાઓ. ખોટું ખોટું તો ખાસું હાસું. અરે હાસું હાસું ને જોયું, ડોકું નતું. બેટી પુષ્પા લેવરાવાનો છે. બેટી પુષ્પા એ બોલાવો છે કે બોલાય? એ અરે બાબન કે વારા ઘડીએ બોલે નહીં. ખબર તો છે ગાંડો છે ના છે માથા વગર નો છે. હો શું કરે? આ તો હું કરી મારે થોડું પૂછાય. તમે જાઓ પૂછો પેલા શું કરે એમ. અને એટલે તો લાવ્યા છે તને. હું પંડિત છું, ભવો છું. બાબુ કઈ કરો નહીં ગોપી. તું હું બી છો એટલો બધો? અને કહી દે તો નાનો મોટો બેન. હા નાનો મોટો બેન છે અહીંયા છે. હું માંગે પણ એ માંગવાનું શું હોય એમાં? બલી બલી માંગે તો ચમન ચકલી તારી બલી આપી હું. નથી દેવાની. હું મારી બલી થોડો આપું તેવડ બધી. તો જાઓ જાઓ તમે જાઓ 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 જાઓ. ક્યાં લવાઈ ગયો અહીંયા? બેટી પુષ્પા આવ્યું. જો હું તમારી મસ્તી નથી કરતો. છે હો હાશે છે. આ છોકરાની વાત સાચી છે. આની તો વિધિ કરવી પડશે. ચમન ચકલી તને શું વિધિ આવડે? વિધિ તો મને આવડે, વિધિ કરવી પડશે પણ પેલા ખવીને જોવો પડે. ખવી કઈ રીતનો છે. ખવીને માથું ન હોય બીજું શું હોય? હાલ જોવા દે યાર. હાલ તું આગળ.
તું આગળ રે, તને છે ને 5,000 રૂપિયા સરપંચ પાસે અપાવી દે યાર. પાકું. રા બાબા તમે સાક્ષી ને ગામમાં મસ્તી નહીં કરશો ને મારી? નહીં કોઈ આસપાસ તારી મશ્કરી ન કરે. 5,000 જો પરછાવો દેખાય જો છે ખવી જ છે માથા વગરનું. હવે વોટ માય એ ધોતી થાળા ઘરમાં તારું ધોતી ઉતરી જાય. છે કોઈ બાપા માથા વગરનું ભૂત છે તો તું મને આવો દેખાડો. એમાં પણ તો હું ભાઈ ધોની છે. ઓ મીમ ક્લિપ આલિયા ભટ્ટ ધોની ઓમ ક્લીમ ક્લીમ અરે ભાઈ એ ચમન ચકલી ત્યાં ગાંડા પણ છે કે નો કરો. ઉભો થાય પંડિત, ઉભો થાય. આને ઉભો કરો. ઓ બાપા, ઉભો થા. ગાંડા પંડિત દઈ દો. તારું કામ એવું નથી પણ એટલે ચમન ચકલી એ માથા વગરનું ભૂત કેવું હતું? ફટાકા મારતો હતો. એની વિધિ કરવી પડશે અને આ બધાને આપણે નડશે. તને તો વાંધો પડે. હવે આ કેવી કરશું કેમ? ઓમ છઠ ભૂત આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ ભાઈ, લેલું આલિયા ભટ્ટ ગાંડો પંડિત. આપણે કાલાની વિધિ કરવી પડશે. કાલ હો તારે કેમ નીકળવું? ભાગવું પડશે. ભાગવું જ પડશે.